જામનગરમાં સૌથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। એલ્ગન સોસાયટીમાં ગણેશ મહોત્સવમાં ભાતની પ્રસાદી અપાઈ હતી। રાતે ભાત આરોગ્યા બાદ 100 બાળકોને ઝાડા ઉલટી થયા। બાળકોને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। હોસ્પિટલમાં બેડની અછત થતા બાળકોને જમીન પર સુવડાવી અને સારવાર આપવાની ફરજ પડી હતી। ઝાડા ઉલટીની ફરિયાદ ઉઠતા બાળકોને હોસ્પિટલ ખસેડાયા હતા। વિગતો સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। હિરેન, ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, હોસ્પિટલમાં બેડ ઓછા પડતા નીચે સારવાર આપવામાં આવી, શું અપડેટ? જી જિજ્ઞાસા, ચોક્કસ જણાવ્યું કે જામનગરમાં ગત રાત્રિના જે ફૂડ પોઈઝનિંગની જે ઘટના સામે આવી છે, હાલ જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં જે પ્રસાદી આપવામાં આવી રહી છે, ત્યારે ગત રાત્રિના જે આપા વિસ્તાર છે ત્યાં ગણેશ મહોત્સવમાં ગત રાત્રિએ જે પ્રસાદ આપ્યા બાદ 100 જેટલા બાળકો તેમજ જે મોટી ઉંમરના લોકો છે તેને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। જોકે એકી સાથે 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા જ તમામ લોકોને જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તો તમામ લોકોની જે તબિયત છે તે સારી હોવાનું જાણવા મળી રહ્યું છે અને એકી સાથે 100 જેટલા લોકો એક જ વોર્ડમાં સારવાર લેવા પહોંચતા ક્યાંક ને ક્યાંક જે બેડ છે તેની સંખ્યા પણ ઓછી પડી હતી। જી જિજ્ઞાસા। બિલકુલ હિરેન, આભાર જાણકારી આપવા બદલ। સુરત